હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 37 વિશે જાણકારી મેળવીશું. આની પહેલા જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 1 થી 36ના જે વિડીયો છે તે આ યુટ્યુબ ચેનલની અંદર મૂકેલ છે, જે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, ભાગ 37ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ. પ્રશ્ન 1. ઇલેક્ટ્રોનની શોધ કોણે કરી હતી? વિકલ્પ એ ન્યૂટને, વિકલ્પ બી જે થોમ્સને, વિકલ્પ સી આઇન્સ્ટાઈને કે વિકલ્પ ડી ચાર્વાકે. આ પ્રશ્નનો જે સાચો જવાબ છે તે છે વિકલ્પ બી જે થોમ્સને. પ્રશ્ન 2. ચિત્તોડ અને હલ્દી ઘાટી નીચે પૈકી કયા વ્યક્તિ સાથે સંબંધિત છે? વિકલ્પ એ મહારાણા પ્રતાપ, વિકલ્પ બી શિવાજી, વિકલ્પ સી સિકંદર કે વિકલ્પ ડી રણજીતસિંહજી. આ પ્રશ્નનો સાચો જવાબ છે તે છે વિકલ્પ એ મહારાણા પ્રતાપ. પ્રશ્ન 3. ભારતમાં રાષ્ટ્રપતિનું પદ ખાલી હોય ત્યારે કેટલા સમયમાં તે ભરાઈ જવું જોઈએ? વિકલ્પ એ 3 માસ, વિકલ્પ બી 6 માસ, વિકલ્પ સી 9 માસ કે વિકલ્પ ડી 12 માસ. આ પ્રશ્નનો સાચો જવાબ છે તે છે વિકલ્પ બી 6 માસ. પ્રશ્ન 4. POK નો અર્થ શું છે? વિકલ્પ એ પાર્ટી ઓફ કાશ્મીર, વિકલ્પ બી પીપલ્સ ઓફ કોરિયા, વિકલ્પ સી પ્રિન્સિપલ્સ ઓફ કરાટે કે વિકલ્પ ડી પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર. આ પ્રશ્નનો સાચો જવાબ છે તે છે વિકલ્પ ડી પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર. પ્રશ્ન 5. કયા રાજ્યમાં તાંબાનો મોટો ભંડાર છે? વિકલ્પ એ ઝારખંડ, વિકલ્પ બી રાજસ્થાન, વિકલ્પ સી ગુજરાત કે વિકલ્પ ડી મેઘાલય. આ પ્રશ્નનો જે સાચો જવાબ છે તે છે વિકલ્પ બી રાજસ્થાન. વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને ભાગ 37ના પ્રશ્નો છે તેના વિશે તમને જાણકારી આપી. આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને મદદરૂપ થશે એવી મને આશા છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ 36નો જે વિડીયો છે તેની લિંક મૂકેલી છે. તે લિંક દ્વારા તમે ભાગ 36ના જે પ્રશ્નો છે તેને જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, આવા જ જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.